નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે વિડિયો જોતા હતા એમાં બનાવવામાં આપણને ખ્યાલ છે કે સામાજિક વિજ્ઞાનના પહેલા પાઠમાં જે ભારત ભૂમિ અને તેના લોકોના સંદર્ભે થોડી શરૂઆત કરી હતી એટલા માટે કે તમે હવે પછીનો બીજો વિડિયો તમને ના મળે ત્યાં સુધી તમે એના ઉપર થોડુંક વિચારી શકો, થોડુંક સમજી શકો, કારણ કે એમાંથી ટૂંકા પ્રશ્નો ખૂબ બની શકે એમ છે, વિકલ્પો બની શકે, એક માર્કના બની શકે, ખાલી જગ્યા, ખરા ખોટા બધું જ એમાંથી આવી શકે છે. એટલે જો તમે એને બરાબર થોડુંક પહેલેથી જોઈને આવ્યા હશો તો થોડોક વધારે આઈડિયા આવશે તો અહીંયા તમને કહેતો જવાબ એમાં સૌથી પહેલા જે ભારત ભૂમિ છે, અહીંયાનો આપણો પ્રદેશ છે, એ પ્રદેશમાં દુનિયાના ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના જે પૂર્વ દક્ષિણ આફ્રિકાનો વિસ્તાર છે ત્યાંથી આખરે છે માનવ ધીમે ધીમે અલગ અલગ પ્રદેશમાં છે એ વિસ્તરતો ગયો. એમાંથી કેટલાક લોકો છે એ ભારત વર્ષ જે છે, ભારત પ્રદેશ જે છે એ તરફ આગળ આવે છે. તો અહીંયા જે આવે છે એમાં સૌથી પ્રાચીન પ્રજા તરીકે આપણે અત્યાર સુધી દ્રવિડોને જ સ્વીકારતા હતા, પણ આધુનિક નૃવંશશાસ્ત્રના અભ્યાસ જે કંઈ સંશોધનો થયા છે, ભાષાશાસ્ત્રના જે સંશોધનો થયા છે એના આધારે આપણે ખબર પડી છે કે માત્ર દ્રવિડો નહીં પણ બીજી કેટલીક છે જે જાતિઓ એ સમયે છે અહીંયા અસ્તિત્વમાં હતી. તો એ પ્રજાઓ જે છે એ પ્રજાઓનું યોગદાન શું છે, ભારતીય સંસ્કૃતિનો જે વારસો, સાંસ્કૃતિક વારસો જે તૈયાર થયો છે એમાં આ લોકોનું યોગદાન શું છે, એને કેવા પ્રકારે કામ કર્યું છે, શું છે, એ બધું આપણે અહીંયા છે સમજવાનું છે. એમાં જે પ્રજાઓ છે એમાં સૌથી પહેલી છે આપણે નેગ્રીટો, ગઈકાલે થોડી વાત કરી ગયા છે. સૌથી પ્રાચીન અને શરૂઆતની પ્રજા હોવાના કારણે છે એનાથી એની ખાસ બાબતો કે વિશેષતાઓ એ આપણને જાણવા નથી મળી, પણ જે કેટલીક બાબતો છે એની ચર્ચા આપણે થોડી કરી ગયા. તો કે ભાઈ જે નેગ્રીટો છે એને વંશી પ્રજા તરીકે આપણે ઓળખીએ છીએ. તમને કાલે પૂછવા પણ શકું કે કેટલીક એવી પ્રજા છે કે જે બીજા નામથી પણ ઓળખાતી હોય. એમાં પહેલી છે નેગ્રીટો, જે હંસી તરીકે ઓળખાય છે. ઓસ્ટ્રેલોઇડ, જેને નિશાદ તરીકે પણ આગળ ઓળખતા હતા. ત્યાર પછી મોંગોલોઇડ, એનો પીળો વર્ણ છે, એના માટે પીળા શબ્દ છે પીળો જાય છે. આર્યોઇડ, નોર્ડિક તરીકે પણ ઓળખે છે. કહેવાનો મતલબ એ છે કે આ જે ચારેય પ્રજા છે એ ચારેય પ્રજાનો માનો કે તમને પરીક્ષામાં છે આ શબ્દ મૂકવાના બદલે આ શબ્દ મૂક્યો હોય, કે ઓસ્ટ્રેલિયાના બદલે નિશાદ મૂક્યો હોય તો એ તમને ખબર હોવી જોઈએ. બીજી એક બાબત મેં તમને એ પણ ધ્યાન દોર્યું કે કેટલીક પ્રજાઓ છે લક્ષણો આપણને આપેલા છે. ભૂતકાળમાં એવું બન્યું છે કે જે પરીક્ષામાં વિકલ્પો જ્યારે મોટી સંખ્યામાં 50 જેટલા વિકલ્પો પૂછાતા ત્યારે એમાંથી કેટલાક વિકલ્પોમાંથી આવા વિકલ્પો પણ પ્રજાના લક્ષણોના આધારે આવતા હતા કે આવા લક્ષણો ધરાવતી પ્રજા કઈ છે. તો અહીંયા કદાચ એવો પ્રશ્ન પૂછી શકે, વિકલ્પ પણ પૂછી શકે, ખાલી જગ્યા પૂછી શકે, ખરા ખોટા પૂછી શકે, એમાં બધા લક્ષણો સાચા હોય, કદાચ એમાં ખોટું હોઈ શકે. એટલે લક્ષણો બધા યાદ રહે એ વધારે સારું છે. પણ માનો કે નથી યાદ રહ્યા તો બધાના એક એક લક્ષણ આપણે છે એવા લાવવાના જે કોમન ના હોય, જેના કારણે માનો કે કંઈક એવું તમને પૂછવામાં આવે છે તો એ પ્રશ્ન છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ લક્ષણ તો આ પ્રજાનું છે, એટલે તમે ઓળખી શકો સરળતા. એટલે બધા લક્ષણો છે એ વિષયાંતર ન થાય એટલા માટે થઈને થોડા એને છૂટા પાડી શકે, જે મુખ્ય અલગ જે પડતું જે લક્ષણ છે એને યાદ રાખી શકાય. તો એ બાબતે થોડી અંડરલાઈન કરી દેવા છે કે ખાસિયતો છે, એનું જે યોગદાન છે એ યોગદાનને પણ અહીંયા છે આપણે અંડરલાઈન કરતા રહીશું. યાદ રાખો કે પહેલી જે નેગ્રીટો છે એ અત્યાર સુધીમાં મોટાભાગે વિકલ્પો કે લક્ષણોના સંદર્ભે કે ટૂંકા પ્રશ્નમાં ટૂંકમાં એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે અને ખાસ કરીને બહુ વિગત નહીં હોવાના કારણે છે એ એવો જ પ્રશ્ન છે આપણને પૂછાઈ શકે. પણ બીજી જે કેટલીક પ્રજાઓ છે, ખાસ કરીને ઓસ્ટ્રેલોઇડ છે, દ્રવિડો છે, આર્યો છે, આ કોઈ પણ પ્રજા, ત્રણમાંથી કોઈ પણ એક પ્રજા છે તમને સ્વતંત્ર રીતે 2 માર્કમાં પૂછાઈ શકે. અને ભારત ભૂમિમાં યોગદાન આપનાર પ્રજા તરીકે કોઈ 2 પ્રજા પણ પૂછી શકે જેની મૂળભાગની માત્રા વધી શકે. તો અહીંયા છે આપણે એના લક્ષણોથી લઈને એનું યોગદાનથી લઈને એના જે કંઈ બીજું બાબતો ક્યાંથી આવ્યા છે એ લખી હોય તો એ બાબતોને પણ આપણે યાદ રાખવી પડશે. તો સૌથી પહેલા છે ફરી પાછું આપણે જોઈએ નેગ્રીટો જે છે બલુચિસ્તાનના રસ્તેથી ભારત આવ્યા. યાદ રાખો કે આ પ્રશ્ન પણ બની શકે છે કે નેગ્રીટો કયા પ્રદેશમાંથી આવ્યા અથવા કયા રસ્તેથી આવ્યા. તો એ આપણે યાદ રાખશું કે નેગ્રીટો છે બલુચિસ્તાનના રસ્તેથી એ ભારતમાં આગમન થાય છે. એની સાથે જે કેટલીક બાબતો આપેલી છે એમાં ખાસ કરીને એના લક્ષણો જોઈએ તો વર્ણેશામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હોય. આ વાંકડિયા વાળ જે છે એ બીજી કોઈ પ્રજામાં ખાસ નથી જોવા મળ્યા.
એ યાદ રાખી લઈએ. વાંકડિયા વાળ એ એનું શારીરિક લક્ષણ છે, એ પણ અલગ પડે છે એટલે એને યાદ રાખી લઈએ. આ બે બાબતો યાદ રહી જશે તો નેગ્રીટોમાંથી માનો કે ટૂંકો પ્રશ્ન તમને પૂછાય છે તો બહુ સરળતાથી તમે જવાબ આપી શકશો. એક આ બાબત છે. હવે ત્યાર પછી આવશે ઓસ્ટ્રોલોઇડ પ્રજા. હવે ઓસ્ટ્રોલોઇડ પ્રજાના પણ લક્ષણો છે, એનું રસ્તાની પણ વાત છે. તમે જોઈ શકો છો કે અહીંયા બલુચિસ્તાન છે નેગ્રીટો માટે, તો ઓસ્ટ્રોલોઇડ માટે અગ્નિ એશિયા છે. એ ભારતમાં અગ્નિ એશિયાના રસ્તેથી આવે છે. એના જે લક્ષણ છે એમાં ખાસ કરીને તેનો રંગ શ્યામ છે, લાંબુ અને પહોળું માથું. અહીંયા જે એક અલગ લક્ષણ તમને બતાવ્યું છે, લાંબુ અને પહોળું માથું. પહેલામાં વાંકડિયા વાળ, બીજામાં લાંબુ અને પહોળું માથું, જે બંને પ્રજાને આપણે યાદ રાખવામાં સરળતા કરી આપે છે. તો એ અલગ પડતું લક્ષણ છે. અગ્નિ એશિયા અને બલુચિસ્તાન રસ્તા પણ આપણે છે એ યાદ રાખશું તો એ ખ્યાલ આવી જશે. ટૂંકું કદ, ચપટું નામ, આ બધા એની શારીરિક વિશેષતાઓ છે, આપણે એને ગણાવી શકીએ. ભારતમાં આવેલા આર્યો એને નિશાદ તરીકે છે ઓળખે છે. તો બીલી પ્રજા માટે છે શબ્દ પ્રયોગ થતો એ નિશાદ છે, અને આર્યો એને એ નામથી છે ઓળખતા હતા. ભારતની કોળ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ જે હાલ મ્યાનમાર છે, એમાં મોટાભાગે આ જાતિના લક્ષણો છે આપણને વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનું પણ એક મહત્વનું યોગદાન છે. બે માર્કમાં છે પૂછાઈ શકે એવા પ્રકારની આ પ્રજા છે, અને કેટલીક વિગતો આપણે અહીં આપેલી છે. હવે એના જે કેટલાક કામ છે એમાં ખાસ કરીને સભ્યતાના વિકાસમાં જે વિશિષ્ટ યોગદાન આપ્યું છે એમાં માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સૂતરાવ કાપડ, વર્ણકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે પણ એ જાણીતા છે. અને કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ એની છે એ વિશેષ હતી, અને એના કારણે છે એ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં એનું પણ એક મહત્વનું અને વિશેષ યોગદાન છે એવું આપણે કહી શકીએ. યાદ રાખો, ટૂંકો પ્રશ્નમાંથી પૂછાઈ શકે છે. આમાંથી ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે, 2 માર્કમાં પૂછાઈ જવું નથી. માત્ર આ બલુચિસ્તાનના રસ્તેથી એકના સંદર્ભે પૂછી શકે, એના લક્ષણના સંદર્ભે પૂછી શકે, તો આ પણ કયા રસ્તેથી આવ્યો છે એવો ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે, લક્ષણના સંદર્ભે પણ પૂછાઈ શકે. તો 2 માર્કમાં પૂછાય એવું જરૂરી નથી, એનું યોગદાન પણ પૂછાઈ શકે. તો અહીંયા છે આ પ્રકારનું કોઈ પણ બાબતો છે તમને પ્રશ્ન બનાવીને છે મૂકી શકે, પણ ટૂંકમાં એ પ્રજા વિશે આપણે છે 2 માર્કમાં લખી શકીએ એ પ્રકારની તૈયારી કરી છે તો વાંધો નહીં આવે. ત્યાર પછી દ્રવિડ પ્રજા, આમ તો પાષાણ સંસ્કૃતિના છે એ સીધા વારસદાર છે. નગર સભ્યતાનો વિકાસ એમણે શરૂઆત કરી. મોહેન્જો-દડો જે નગર સભ્યતા છે શરૂઆતના પાઠને આપણે જે ભણી એ એના સર્જકો છે, અને ખૂબ વિકાસ એમણે જે કર્યો છે, અને ભારતની સંસ્કૃતિને મજબૂત અને સમૃદ્ધ બનાવવામાં એમનું મહત્વનું યોગદાન છે એવું આપણે છે કહી શકીએ. એવા પ્રકારની આ દ્રવિડ પ્રજા પણ 2 માર્કમાં પૂછાઈ શકે, માત્ર 2 માર્કની ટૂંકો પ્રશ્ન આવી શકે છે. તો એના સંદર્ભે એની જે કેટલીક બાબતો છે, ખાસિયતો છે, એને પણ આપણે બરાબર જોવાની છે. એમાં ખાસ કરીને ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાઓની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો ટકી રહ્યા, અને એ લાંબા ગાળા એ જે પ્રજા આવી ત્યાં બધા લક્ષણો સાથે એ દ્રવિડ તરીકે એ ઓળખાય છે. દ્રવિડોએ માતા રૂપે છે એ પાર્વતી અને પિતૃ રૂપે છે એ શિવનો સ્વીકાર કર્યા પછી, મતલબ એ એની સમજ આવી અને ત્યાંથી શિવ અને પાર્વતીનો છે કાળ વિકસે છે. માત્ર એટલું જ નહીં, પણ એની સાથે દ્રવિડે માતૃ રૂપે દેવી અને પિતૃ રૂપે છે પરમાત્મા એનો ખ્યાલ આવ્યા પછી ધૂપ, દીપ, આરતી, પૂજા કરવાની પરંપરા પણ એમણે શરૂ કરી હશે એવું માનવામાં આવે છે. અને આજે પણ આપણે એ પરંપરાને જે જાળવી રાખી છે. ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા, આપણે જાણીએ છીએ કે કેટલાક એવા ધાર્મિક તહેવારો હોય કે કેટલાક પ્રસંગોપાત આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. તો એ શરૂઆત દ્રવિડ પ્રજા દ્વારા જે થઈ છે એવું માનવામાં આવે છે. દ્રવિડોના મૂળ જે દેવી દેવતાઓ હોય છે એમણે પછી આવનાર પ્રજાતિ કે આર્યોએ પણ એને સ્વીકારેલા અને એને સ્થાપિત કરેલા, અને સંસ્કૃતિના દેવો તરીકે છે પુનઃસ્થાપન થયું. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડ આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ, અને આંતરજ્ઞાતિ લગ્ન સંબંધો પણ એમાં છે પ્રસર્યા. આગળ જતાં આપણે ભારતીકરણ જે થયું છે એના સંદર્ભે ચર્ચા કરશું ત્યારે એમાં થોડું વિશેષ જોઈશું. સૌથી વધારે મહત્વની અને ધ્યાન ખેંચે એવા પ્રકારની જો બાબત હોય તો એ દ્રવિડ કુળમાં માતૃમૂલક
દ્રવિડ કુળમાં પરિસ્થિતિ એવી હતી કે એ સમયે છે એ માતાને એ પરિવારની વડા તરીકે છે જોવામાં આવતી, સ્થાપિત હતી. મતલબ બધા નિર્ણયો એ જ કરી શકતી. દ્રવિડ પ્રજાનો પ્રભાવ જે ઓછો થતો ગયો એમ સ્ત્રીની જે સત્તાઓ છે એ પરિવારની જે વડા તરીકે સ્થાપિત હતી એના ઉપર કામ મુકાતો ગયો અને આધુનિક યુગ સુધી છે મોટા ભાગે એના ઉપર નિયંત્રણો રહ્યા. તો એ સમયે સદીઓ પહેલા એ દ્રવિડ કુળમાં છે એ સ્ત્રીઓની એક સારામાં સારી છે સ્થિતિ કે સમાજ પર પકડ એ અસ્તિત્વ ધરાવતી. એટલે એ પ્રથા છે તેને આપણે માતૃમૂલક પ્રથા તરીકે છે ઓળખીએ છીએ. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અનેક કલાઓ જેવી કે કાંકુ, વણ, રંગ, હીરા, હોડી કલા જેવા ક્ષેત્રોમાં તેમનું છે વિશેષ યોગદાન રહ્યું છે એવું કહી શકાય. અવકાશી ગ્રહો એ સમયે છે એ કેવા પ્રકારના ગ્રહો છે, શું છે એના સંદર્ભે પણ એ લોકો માહિતગાર હતા. તો એક સમજદારી અને સાથે છે એ સંશોધનની દ્રષ્ટિએ પણ એક આખું એમનું યોગદાન છે એમાં આપણે ગણી શકીએ. આર્યોના પ્રભુત્વમાં મતલબ આર્યો આગળ જ્યારે ઉત્તર તરફથી ત્યારે મોટાભાગે આ વિસ્તારમાં પ્રસંગિત દ્રવિડ પ્રજા છે એ આર્યો સામે આર્યો લડાઈ સ્વભાવ, ખડતલ અને આક્રમક સ્વભાવ ધરાવતા હોવાના કારણે જેટલા દેશમાં છે એ પ્રસરતા ગયા એવા પ્રકારે થોડી શાંત પ્રકૃતિ ધરાવતી દ્રવિડ પ્રજા એ જેમ જેમ એનો પ્રભાવ વધતો ગયો એ દક્ષિણ તરફ પ્રસ્થાન દ્રવિડ. આજની તારીખે દ્રવિડ કુળના પ્રજાના જે લક્ષણો છે મોટાભાગે દક્ષિણ ભારતમાં એ આપણને જોવા મળે છે. દ્રવિડ કુળની જે ભાષાઓ છે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ બધી દ્રવિડ કુળની ભાષાઓ છે. ભાષાઓનો પાઠ આપણે ભાષા સાહિત્ય જ્યારે ભણશું ત્યારે એના સંદર્ભે ચર્ચા કરશું. પણ આ દ્રવિડ કુળની ભાષાઓ છે એટલા માટે દક્ષિણમાં બોલાય છે. મોટાભાગની વસ્તી છે દ્રવિડ દક્ષિણ તરફ છે ખસતી ગઈ અને આ પ્રકારે છે એ એમનું પણ ભારતના સાંસ્કૃતિક વારસાને એ સમૃદ્ધ બનાવવામાં એક વિશિષ્ટ અને મહત્વનું યોગદાન રહ્યું છે. એ મોહેન્જો-દડો જે આખું નગર સભ્યતા વિકસાઈ દુનિયાના કોઈ જગ્યાએ આવું ના જોવા મળે. કેટલીક બાબતો છે કોઈ જગ્યાએ જોવા મળે પણ આજનું આધુનિક યુગમાં પણ જે નગર જેવા પ્રકારનું નગર બનવું એ મુશ્કેલ છે એવા પ્રકારનું નગર એ સદીઓ પહેલા એ નિર્મિત થયેલું. અને આજે આપણે છે કે માત્ર નગર જ નહીં પણ એના અન્ય રાજ્યો સાથે પણ વ્યાપાર વાણિજ્યિક સંબંધો પણ હતા. મતલબ કહેવાનું છે કે આધુનિક વિચારધારા ધરાવતી આ પ્રજા સદીઓ પહેલા ભારતમાં અને ટૂંકમાં એ વિકસિત પ્રજા એ સમયની વિકસિત પ્રજા તરીકે છે આપણે સ્થાપિત કરી શકીએ. અને એમણે જે આપણને વારસો આપ્યો છે એના કારણે આજે આપણે ગૌરવાન્વિત થયા છે. તો ભારતીય સંસ્કૃતિનો એક સમૃદ્ધ દેહપીઠ તૈયાર કરવામાં મહત્વનું યોગદાન વિશિષ્ટ રીતે છે આપણે મૂકી શકીએ. બે પ્રજા છે એ વિશિષ્ટ રીતે છે એમનું યોગદાન આપ્યું છે એમાં દ્રવિડ અને આર્યો. તો આ બંને પ્રજાઓનું એક મહત્વનું યોગદાન રહ્યું છે. એમાં પહેલી જે છે આપણે દ્રવિડોને જોયા છે. હવે આ દ્રવિડો પણ તમે કોઈ પણ પ્રશ્ન બનાવીને પૂછી શકે છે અથવા તો એનો એકાદ માર્કનો પ્રશ્ન પણ છે તમને પૂછી શકે છે. ત્યાર પછી આવે છે અન્ય પ્રજા. ખાસ કરીને ઉપરાંત મોંગોલોઇડ, આલ્પાઇન, ડિનારિક અને આર્મેનિયન પ્રજા પણ છે ક્રમશઃ ભારતમાં છે આવી છે. મોંગોલોઇડ પ્રજા જે છે એ ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને છે ભારતમાં આગમન થાય છે. અને એ આગમન થયા પછી મોટા ભાગે એ ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળમાં છે એ કાયમી ધોરણે એ સ્થિર થાય છે. એના જે વંશજ મતલબ એના જે લક્ષણો છે એ ત્યાંની પ્રજામાં થોડા જોવા મળે એટલે ત્યાં એ સ્થિર થઈ આવ્યું માની શકાય. સમય જતાં આ પ્રજાનું પણ એ ભારતીકરણ થયું. આજે કોઈ પણ પ્રદેશમાં દેશમાં તમે જશો તો એ કોઈ અલગ પ્રજા છે અથવા તો આ પ્રજા છે એવું સ્પષ્ટ નહીં ધારી શકાય અથવા તો નહીં કહી શકાય. હવે એના જે લક્ષણો છે કેટલીક બાબતો છે, કેટલીક ભાષા સાહિત્ય છે, કેટલાક વ્યવહારો છે, એના આધારે કેટલાક અંદાજો લગાવી શકાય. એટલી હદે આપણું ભારતીકરણ થયું છે એટલે સ્વતંત્ર અસ્તિત્વ છે એમાં એ હવે શક્ય નથી. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલાકાર અને બધાની આકારની છે એની આંખો છે એ આપણે ગણાવી શકીએ શારીરિક લક્ષણો તરીકે. મોંગોલોઇડ લોકોનો વર્ણ છે એ પીળો હોવાના કારણે એને છે તે કિરાત તરીકે ઓળખે છે. અહીંયા મેં તમને કીધું કેટલીક પ્રજાઓ જે અલગ અલગ છે. પેલી જો ગપ્સી, બીજી વિશાળ, બીજી કિરાત. મતલબ અહીંયા એનો જે વર્ણ છે પીળા રંગના
પછી આવે છે આલ્પાઇન, ડિનારિક અને આર્ગોનોમ છે. આ જે ત્રણેય પ્રજાઓ છે એ મોટાભાગે સમાન ભૌતિક એ ગુણો છે તે ધરાવે છે અને મધ્ય એશિયામાં એમ છે આગમન થાય છે. મોટાભાગે એ પ્રજા ત્યાંથી આવે છે. આજે આપણે જોઈએ તો એ પ્રજાના અંશો મોટાભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પણ એક ખાસ વિશેષ એ જોવા મળે છે. ઓરિસ્સામાં પણ એના પેલા છે વંશજો એ જોવા મળે છે. મતલબ કહેવાય છે કે આટલી પ્રજાઓ એ ભારતમાં આવી છે અને હવે સૌથી મહત્વનું યોગદાન આપનાર જે પ્રજા છે એ આર્યો. આમ તો આર્યો ભારતીય સંસ્કૃતિ છે, આર્યોની ભૂમિ છે એવો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ જતો હોય છે. વિશિષ્ટ યોગદાન એમણે છે આપ્યું છે અને એ પણ એક સ્વતંત્ર 2 માર્કમાં છે કે આર્ય પ્રજા છે પૂછાતી હોય છે એટલે એના ઉપર થોડુંક આપણે છે વિશાળ વધારે ધ્યાન આપશું. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય જે નોર્ડિક આ ચોથું નામ બરાબર જોજો. અક્ષી, નિશાદ, કિરાત અને નોર્ડિક. આ નોર્ડિક લોકો એ હતા પ્રાચીન કાળમાં હિન્દુ આર્ય પ્રજા તરીકે છે ઓળખાતા હતા અને એ જે વસવાટ કરતા હતા એ આખા પ્રદેશને આર્યવર્ત કે ભારતવર્ષ, ભરતખંડ તરીકે છે આપણે ઓળખાતા. યાદ રાખો કે આર્યનું જે છે મતલબ જે આ પ્રજા જે રહે છે ત્યાં ભરતકુળ હોય અથવા તો ભરત નામના રાજા એના કારણે આખો ભારતવર્ષને એ ભારતવર્ષ એવું નામ આપ્યું અથવા તો ભારત તરીકે છે ઓળખતા થયા. યાદ રાખો કે મોટા ભાગે વાયવ્ય જે પ્રદેશ છે અત્યારનું ભારત એ વિભાજન પછીનું ભારત છે. પાકિસ્તાન સહિત બધો જ ભાગ એ ભારત સાથે જોડાયેલો અલબત્ત ત્યાર પહેલા તો ઘણા બધા પ્રદેશો એ ભારત સાથે જોડાયેલા તો એ આખા પ્રદેશમાં અને ખાસ કરીને પૂર્વમાં તમે જાઓ તો બિહાર સુધી અને દક્ષિણમાં જાઓ તો વિંધ્યાચલ સુધી આ બધો પ્રદેશ એ આખો એના ઉપર છે એ વર્ચસ્વ કે પકડ એ ધરાવતા એવો આ ભારતવર્ષ છે અને ખાસ કરીને આ બધા પ્રદેશમાં વાયવ્ય પ્રદેશમાં એ સાત પેલી જે સિંધુ નદીનો પ્રદેશ છે ત્યાં 7 નદીઓ છે વહેતી એટલા માટે તેને એને સપ્ત સિંધુ એવું નામ આપે છે. તમે 9મા ધોરણમાં જે ભણી રહ્યા છો કે પંજા શું કામ નામ પડ્યું કારણ કે ત્યાં 5 નદીઓનો પ્રદેશ છે એટલે પંચ એટલે 5 જાળ જે છે એ જળ પ્રદેશ ધરાવતો હોવાના કારણે પંજાબ એવું નામ પડે છે. તો અહીંયા 7 નદીઓ સિંધુ સાથે જોડાયેલી એ પ્રદેશ હોવાના કારણે સપ્ત સિંધુ તરીકે પણ છે એ પ્રદેશ આપણે છે ઓળખતા અથવા તો એ નામ પણ એને આપવામાં આવ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધીનો જે વિસ્તાર એની સાથે જોડાયેલો હતો. સમકાલીન પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત, લડાયક હતા અને વધારે આમાં યોગદાન આપી શકે એવી ક્ષમતા અથવા કૌશલ્ય એ ધરાવતી પ્રજા તરીકે છે સ્થાપિત એ થઈ ચૂક્યા છે. આર્યો દ્રવિડોની માનો પ્રકૃતિ પ્રેમી પણ હતા અને એ કારણે દ્રવિડો અને ખાસ કરીને આર્યો જેનું સૌથી વધારે યોગદાન ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું દેહ તૈયાર કરવામાં છે અને એ પ્રજા જે સમૃદ્ધ વારસો હતો તો એ પ્રકારે આજની તારીખે પણ ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજા, પશુ પૂજા એ હજુ એક અસ્તિત્વમાં ધરાવે છે. આપણે ખબર છે કે ગાય એક માતા તરીકે આપણે સ્વીકારી છે. તો હમણાં જ આગળ ચર્ચા કરી કે કેટલીક વનસ્પતિઓની પૂજા પણ તુલસીની પૂજા થાય છે. હમણાં વરસાદનું વ્રત આવશે ત્યારે એને પૂછશે. તો આ બધી બાબતો એ પ્રકૃતિ પૂજાની સાથે પહાડો પણ આપણે ત્યાં શેત્રુંજી તમને ખબર છે કે જે પર્વત છે એની પરિક્રમા થાય છે. નદી નર્મદા છે એની પરિક્રમાનું પણ એક આગવું મહત્વ કે એની શ્રદ્ધાપૂર્વક જોડાયેલા છે. તો કહેવાનો મતલબ એ છે કે આર્યો પણ આ બાબત સાથે છે જોડાયેલા. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી, વરસાદ અત્યારે ચોમાસાની સિઝન શરૂ થવાની છે ત્યારે જો વરસાદ ખેંચાશે ને તો આપણે વરુણદેવને બનાવવા માટે થઈને કેટલાક યજ્ઞો છે કે કેટલાક હવન કે બીજી કેટલીક પ્રાર્થનાઓ એ થશે. કહેવાનો મતલબ છે કે જ્યારે આવું કંઈક થાય છે ત્યારે એની સાથે આપણે શ્રદ્ધાપૂર્વક જોડાયેલા છે અને આ પરંપરા આપણી પ્રાચીન કાળથી શરૂ થઈ છે. આર્યો અને દ્રવિડો વખતની રહી છે અને ત્યારથી આજ સુધી જે ટકી રહી છે એના ઉપર આપણો વિશ્વાસ એ ટકી રહ્યો છે. માત્ર એટલું જ નહીં પણ પૂજા આરાધના કરતા એની શ્રદ્ધાપૂર્વક છે ભજન કરતા એવું કહી શકાય. તેમાં દરેક સ્તુતિઓ મતલબ જે ઊંચાઓ છે એ રચના કરી છે. સમય જતાં એનું
વેદ પઠન પર છે પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થયા કે પછી આપણે એકાદિક ક્રિયા પણ ભારતમાં શરૂ થયા છે. મોહમ્મદ તમે જુઓ છો, યાદ રાખો કે અહીંયા ધાર્મિક પરંપરા શબ્દ પ્રયોગ થાય છે કે એના સંદર્ભે કંઈ આ કહેવામાં આવે છે ત્યારે માત્ર મોહમ્મદ કે જે આ બધા ક્રિયાઓ છે એના સંદર્ભે જ બોલવાનું છે. જે કુરૂઢિઓ છે, કેવા પ્રકારના સમાજના દૂષણો છે જેને નથી સ્વીકારવામાં આવતા, એ ધાર્મિક પરંપરા કે સામાજિક પરંપરાને અહીંયા સ્વીકારવામાં નથી આવતા. એ ઉપજાવી કાઢે અથવા તો કોઈ જગ્યાએથી એ ઘૂસી ગયેલી છે અને કેટલાક સમાજે ના હિસ્સા એને સ્વીકારી લેવું બની શકે, પણ એ આપણી ધાર્મિક કે સામાજિક પરંપરા નથી. અહીંયા જે વેદોમાં જે ઉલ્લેખ છે કે આપણા ધાર્મિક ગ્રંથોમાં જે ક્યાં ઉલ્લેખ છે એ ઉલ્લેખ થયેલા આપણા જે શાસ્ત્રો છે, પછી ગણિત શાસ્ત્ર હોય, જ્યોતિષ શાસ્ત્ર હોય, ખગોળશાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર, એ બધામાં જે ઉલ્લેખ છે એ બધી બાબતો છે આપણા માટે ઉપયોગી છે અને એ જ પરંપરા અથવા તો એ જ બાબતોનો અહીંયા ઉલ્લેખ છે એવું આપણે સમજવાનું છે. તો આ જે બાબત છે એ બધી જ આપણી ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ અને એને ભારતમાં આવીને આપણું યોગદાન, એના શારીરિક લક્ષણો, એની બીજી ખાસિયતો, એના આવવાના રસ્તાઓ, એના સંદર્ભે જે કેટલીક બાબતો હતી એના સંદર્ભે આપણે ચર્ચા કરીશું. હવે આ બધી પ્રજાઓને ભણ્યા પછી બે માર્કમાં બીજો એક પ્રશ્ન પૂછાઈ શકે કે આ બધી ભારતીયો ભારતીકરણથી રોકાણ પણ પૂછી શકે, કેવી રીતે થયું, શું કામ થયું, એના સંદર્ભે પ્રશ્ન પણ પૂછી શકે. યાદ રાખો, શરૂઆતમાં તમને કીધું કે આપણી ભારતીય સંસ્કૃતિ છે, ભારતીકરણ બનવા પાછળનું કારણ દુનિયાના અલગ અલગ પ્રદેશમાંથી એ પ્રજા અહીંયા આવે. અને સીધી વાત છે કે જ્યારે કોઈ આવે છે ત્યારે એ પોતાની સાથે સંસ્કારિતા, સંસ્કૃતિ કે બીજી કોઈ બાબતો એની જે ખાસિયતો હોય, આવડત હોય, કલા કૌશલ્ય હોય, એ સાથે લઈને આવે છે. અને જ્યારે સાથે લઈને આવે છે ત્યારે અહીંયા આવ્યા પછી એ ભારતીય સંસ્કૃતિ સાથે છે એ વિલીનીકરણ થાય છે, એ આપલે કરે છે, આદાન પ્રદાનની પ્રક્રિયા થાય છે. આ આદાન પ્રદાનની પ્રક્રિયા દરમિયાન જે સારી બાબતો છે એને આપણે સ્વીકારીએ, નબળી બાબતોને છોડીએ, અને એના કારણે સમૃદ્ધ દેહ તૈયાર થયો છે. બધું જો ભેગું થયું તો કદાચ કચરો હોય, પણ સારી બાબતો એમાંથી જે સારી લાગે છે એને સ્વીકારે છે. આ કામ આજકાલનું નથી, પ્રાચીન સમયથી શરૂ થયું છે. અહીંયાથી પ્રજાનો શરૂઆત થાય છે. તો એ બધી જ પ્રજા પોતપોતાની રીતે જે કંઈ કૌશલ્ય છે, આવડત છે, જે કંઈ સંસ્કારિતા છે એને આપણને કામ કર્યું છે. અને ત્યારે છે કે પ્રાચીન કાળથી શરૂ થવાના કારણે આજે આપણો વારસો સમૃદ્ધ બન્યો છે. માત્ર એટલું જ નહીં, પણ આ બધી પ્રજાને આપણે અલગ અલગ નામથી એ ઓળખી છે, અલગ અલગ રસ્તાથી આવી છે, અલગ અલગ સંસ્કારિતા, અલગ અલગ આવડત કૌશલ્ય ધરાવે છે. પણ ભારતમાં આવ્યા પછી એ બધા એ રીતે મિશ્રિત થઈ ગયા, લગ્ન સંબંધોથી પણ જોડાયા. અને એના કારણે એ કોઈ એક પ્રજા તરીકે નહીં, પણ હવે એ માત્ર ભારતીય તરીકે ઓળખાતા. મતલબ કોઈ પણ પ્રજા આજે સ્વતંત્ર અસ્તિત્વ નથી, બધા જ એ હવે ભારતીય તરીકે છે ઓળખાય છે. મતલબ આજે કોઈને એવો ખ્યાલ નથી આવતો કે હું આમાંની કઈ પ્રજાનો વંશજ રહીશ. હવે આપણને એટલો જ ખ્યાલ છે કે હું ભારતીય છું, હું ભારતીય સંસ્કૃતિનો વારસદાર છું, આ મારી સંસ્કૃતિ છે. તો આ બધે જે ભારતીયકરણ થયું છે એના કારણે હવે આપણી સંસ્કૃતિ લાગે છે, કોઈ એક જાતિની નહીં. હવે એ બધી જ જે છે એ હવે આપણી લાગે છે. અને એટલા માટે અલગ અલગ બાબતો ઉમેરવાના કારણે એમાં વિવિધતા આવી છે. અને એટલા માટે આપણો વારસો છે વૈવિધ્યસભર છે. અને દુનિયા એક નવી દિશા, એક નવો ખ્યાલ એ આપવાનું કામ પણ આ ભૂમિએ જે કર્યું છે, આ સંસ્કૃતિ કર્યું છે, આ વારસાએ કર્યું છે. એટલે એ બાબતને અહીંયા આપણે છે જોઈએ. હવે અહીંયા પહેલી બાબત જોઈએ કે ભારતનો આપણો વારસો, એ વારસામાં સમાવેશ બાબત એટલે સંસ્કૃતિ, અને સંસ્કૃતિના વારસાના બે પ્રકાર, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. હવે આ વારસો જે બન્યો છે એ સમૃદ્ધ વારસો બનાવવામાં જે પ્રજાઓનું યોગદાન છે, અથવા તો એનો જે મહત્વનો ફાળો છે, અથવા તો કઈ કઈ પ્રજાઓ છે એની સાથે જોડાય, તો એ બધી પ્રજાઓનો ખ્યાલ આપેલો છે. હવે આપણે પાઠના અંત તરફ જઈ રહ્યા છીએ અને એમાં છેલ્લો મુદ્દો એટલે વારસાનું જતન અને સંરક્ષણ છે. યાદ રાખો મિત્રો કે આ જે વારસો છે એનાથી આપણે ગૌરવાન્વિત થઈએ છીએ. આ વારસાથી વિશ્વમાં આપણને જે ગૌરવ પ્રાપ્ત થયું છે એના પ્રત્યે આપણને ગૌરવ થાય છે. તો આ વારસો
જો આપણે જાળવી નહીં શકીએ તો એક સમય એવો આવશે કે આમાંથી કેટલું ભૂસાઈ જશે અને ભૂસાઈ ગયા પછી મને તમને વિશ્વમાં કોઈ હોય છે એટલે આ વારસો છે એ અત્યાર સુધીની જે પેઢીઓ એમાં છે કે ઉમેરવાનું કામ કર્યું છે જેને સંવર્ધન કરી શકાય સંરક્ષણ તો કરવું છે સુરક્ષા તો કરી છે એ બચી રહે એટલા માટે તો કરવું છે પણ એમાં કંઈક સારી બાબતો ઉમેરાય અને એટલા માટે થઈને જે પ્રયત્નો થયા છે એમાં હવે આવનારી પેઢી તરીકે માળિયાની તમારી જવાબદારી શું બને છે શું કામ આ મહત્વનું છે એને આપણે છે થોડુંક સમજી લઈએ તો વધારે ફાયદામાં રહેશે યાદ રાખો કે આ જે વારસો છે બાબતે ભારતને રળિયામણું નયનરમ્ય અને આકર્ષક બનાવવાનું કામ એ કુદરતે કર્યું છે માત્ર એટલું જ નહીં પણ એ નયનરમ્ય બન્યા પછી માણસનો છે એ સાંસ્કૃતિક વારસો પણ એટલો જ સમૃદ્ધ બનાવવામાં આ બધી પેઢીઓએ પોતાની સદીઓ ખર્ચી છે ત્યારે એક સમૃદ્ધ વારસાનું છે આપણે નિર્માણ કરી શક્યા છીએ ત્યારે આપણી એક પવિત્ર ફરજ એ બને છે કે આ ગૌરવભર્યું અને પ્રતિષ્ઠિત સ્થાન આપવામાં જેમણે કામ કર્યું છે એ સ્થાન આપણે ટકાવી શકીએ એનું ગૌરવ છે વધારી શકીએ અને લાંબા સમય સુધી એ મજબૂત બની રહે એના માટે થઈને એક નાગરિક તરીકે આપણી આની સુરક્ષાની ચિંતા એ જોવાનું છે અને એની પવિત્ર ફરજ આપણે નિભાવવાની છે સૌથી મહત્વની બાબત એ છે કે ઐતિહાસિક મૂલ્ય સમજ્યા પહેલા આ વારસાનું જતન નહીં થઈ શકે બંધારણીય રીતે મૂળભૂત ફરજોમાં 51 ક મુજબ હવે આપણને ખબર છે કે એ અનુચ્છેદ 51 ક મુજબ તમારી મૂળભૂત હકોમાં ભારતીય વારસાનું જતન અને સંરક્ષણની જવાબદારી આપણને સોંપવામાં આવી છે એની સાથે જે મૂળભૂત ફરજો છે એમાં 6 જ અને ટ મતલબ 6 7 અને 9 એ દર્શાવ્યા મુજબ ત્રણ બાબતો છે થોડું ફોકસ કરવું પડશે જતન અને સંરક્ષણ બાબતે આ આપણી મૂળભૂત ફરજ છે પણ મૂળભૂત ફરજ સાથે નૈતિક ફરજ શું છે એ પણ આપણે સમજવું છે એમાં પહેલું છે મૂલ્ય સમજવું જતન કરવું યાદ રાખો કે કોઈ પણ બાબત તમારી સાથે ત્યારે જોડાય છે કે જ્યારે તમે એમાં ભૂતકાળ જાણો છો દાખલા તરીકે કેટલાક ક્રિકેટ રમતા હશો તમને કોઈ પણ બેટ આપી દેવામાં આવે તો એની કોઈ કિંમત નથી હોતી પણ જો એવું કહેવામાં આવે કે આ બેટ દ્વારા સચિન તેંડુલકર અથવા તો વિરાટ કોહલીએ સદી ફટકારી છે એમાં જે વર્લ્ડ કપ હોય તો બેટની કિંમત વધી જશે શું કામ વધી ગઈ તો કે વર્લ્ડ કપ જોડાયો છે સચિન કે વિરાટનું નામ જોડાયું છે એટલા માટે બેટની કિંમત વધી ગઈ નહીં તો તમે ત્યાં ભટકે યાદ રાખો કે કોઈ પણ સ્થાપત્ય છે એ સ્થાપત્યનો આપણે ઇતિહાસ નથી જાણતા ઇતિહાસ નહીં જાણતા હોવાના કારણે આપણે એને ટકાવી નથી શકતા સૌથી પહેલી બાબત એ આ પાઠ તમને શું કામ ભણાવે આ સાંસ્કૃતિક વારસાના લક્ષણો શું કામ ભણાવવા આ બધી બાબતો શું કામ ભણાવવા એટલા માટે કે આપણે આપણા વારસાથી પરિચિત થઈએ આપણે તો થઈએ જ સમાજમાં આજુબાજુના લોકોને પણ પરિચિત કરીએ જેથી કરીને એ પણ એનું મહત્વ સમજે અને એ સાંસ્કૃતિક વારસાને એ નુકસાન કરતા છે અટકે યાદ રાખો કોઈ પણ સ્થાપત્ય છે એ સ્થાપત્યને કોઈ પિચકારી મારીને ગંદુ કરે છે કોઈ તોડી પાડે છે શું કામ કારણ કે એના માટે કોઈ મહત્વ જ નથી તો આપણે પહેલા તેનું મૂલ્ય સમજવાનું છે આપણે મહત્વ સમજવાનું છે અને સમાજને સમજવાનું છે જો આ કામ થઈ શકે તો બાકીનું મોટા ભાગનું કામ છે એ સરળ થઈ શકે છે અને સૌથી પહેલું કામ તો આપણે આ કરવાનું છે મૂલ્ય સમજવાનું છે લોકોને સમજાવવાના છે અને જતન તરફ આકર્ષિત કરવાનું બીજું છે પર્યાવરણનું જતન અને સુધારણા યાદ રાખો કે કુદરતની જગ્યાએ કંઈક લપડાકો આપણે લાવવાનું શરૂ થઈ છે એટલે આપણને એ અંદાજો આવે છે કે આપણે કુદરતને કંઈક પરેશાન કરી છે આપણા માટેની જે કુદરતી વ્યવસ્થા કરી એને પણ તોડી પડે છે માણસ એટલો બધો સ્વાર્થી છે કે વધારે લેવા માટે તેને તલપા થયું એના કારણે નુકસાન સહન કરવા દે તો પર્યાવરણને છે એ મુશ્કેલીમાં મૂકી દીધું છે હવે એ પર્યાવરણનું જતન મતલબ જે અવસ્થામાં છે એને આપણે સુરક્ષિત રાખવું પડશે માત્ર સુરક્ષિત નહીં પણ એની પરિસ્થિતિ સુધરે હમણાં તમને ખબર છે કે કોરોનામાં આપણે લોકડાઉનની અવસ્થામાં અને એના કારણે પ્રદૂષણની માત્રા ઘટી લુધિયાણાથી પંજાબથી એ હિમાલયના પર્વતો દેખાતા નથી આપણી જો શુદ્ધિકરણ થતું હોય તો એ હતું જ પહેલા દૂષિત તો આપણે જે હતું એ જાળવી અને એમાં વધારે સરસ કેમ થઈ શકે એના માટેના પ્રયત્નો આપણે કરવાના છે કારણ કે કુદરતે આ થકી જ આપણે સમૃદ્ધ બનાવ્યા છે કુદરતે સમૃદ્ધ બનવા માટેની આ વ્યવસ્થા આપણા માટે કરી અને એ જ આપણે તોડી પાડીએ છીએ એ બરાબર નથી યાદ રાખો સર્વ જીવો પ્રત્યે અનુકંપા
પ્રાણીઓનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું. આપણે ખબર છે કે ચિત્તો હવે લુપ્ત થયો છે. આ ચિત્તાને હવે જંગલમાં વિહરતો જોવો મુશ્કેલ છે. એક પછી એક આ બધા પ્રાણીઓ શિકારનો ભોગ બનતા રહે છે, એની સુરક્ષાની ચિંતા કરવામાં નહીં આવે તો આ વન્યજીવ સૃષ્ટિ છે નાશ થશે. ત્યારે આવનારા ભવિષ્યમાં આવનારી પેઢી માટે કોઈ શું અને એટલા માટે થઈને સર્વ જીવો પ્રત્યે માત્ર માણસ સ્વાર્થી બની જાય એ બની જાય. બધા જ પ્રાણીઓનું અહીંયા વ્યવસ્થા કુદરતે કરી છે અને એના થકી જ આપણો વારસો છે એ વૈવિધ્યસભર બને છે. અને એટલા માટે થઈને સર્વ જીવો પ્રત્યે અનુકંપા, પ્રેમ, લાગણી એને પણ અહીંયા છે રહેવાનો અધિકાર પ્રાપ્ત થાય એવા પ્રકારની પરિસ્થિતિ આપણે ઊભી કરવી પડશે. છેલ્લું, જાહેર મિલકતોનું રક્ષણ અને હિંસાનો ત્યાગ. માણસને પોતાની વસ્તુ હોય ત્યાં સુધી છે કે બરાબર સુરક્ષાનું ધ્યાન રાખશે, પણ જ્યારે એની બાબત પૂરી થઈ જાય છે ત્યારે એ એના તરફથી નજર હટાવી દે છે. તો આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ થાય છે, જાહેર મિલકત મતલબ બધાની અને બધાની મતલબ કોઈ, જ્યારે એને નુકસાન થવાનું શરૂ થાય છે. આપણે જાણીએ છીએ ઘણી વખત હુમલો થાય છે. હમણાં જ અમેરિકામાં એક અશ્વેત વ્યક્તિને છે એ હુમલાના કારણે મરવાના કારણે પોલીસની પેલાના કારણે અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રમાં સમજદાર લોકોએ પણ તોડફોડ શરૂ કરી. તો ભારતમાં પણ આવું આપણે અવલંબન જોઈએ છીએ. તો આ યોગ્ય નથી. તમે એસટીને ટાર્ગેટ કરો કે બીજા કોઈ એવા વાહનને ટાર્ગેટ કરો છો, કોઈ મિલકતને ટાર્ગેટ કરો છો, આખરે આપની વ્યવસ્થા માટે અને ભરગી છે એને નુકસાન ન કરી શકાય. તમારો ગુસ્સો છે કે બીજી રીતે ઉતારવાના કેટલા રસ્તાઓ છે. જાતના નાગરિકો એમાં આપણે છે માર્ગદર્શન કરી શકે છે. વધારે સરકારને મૂંઝવણ થઈ શકે અને નિકાસ કેમ કરી. તો આ પરિસ્થિતિ છે એ નિર્માણ થઈ શકે અને આવા પ્રકારની હિંસાઓથી આપણે બચતા તો સ્વાભાવિક છે કે આપણો જે વારસો છે મજબૂત અને ટકી રહેશે. આ ટકી છે. હવે એના માટે છે એ કુદરતે આપણા માટે જે પ્રકૃતિએ નાઇટ્રોજનના ભૂમિ દ્રશ્યો એ ભારતની ભૂમિ પર સર્જેલ છે. એની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સાચવવાની નૈતિક ફરજ છે. બરાબર યાદ રાખજો કે મૂળભૂત તો છે જ, પણ નૈતિકનો મતલબ શું? તો સારું ન કરો તો તમારો કશો કેસ ના કરી શકે. રસ્તા પર તમે જાઓ છો અને વચ્ચે પથ્થર પડ્યો છે, લઈ લો તો બીજાને નુકસાન થતો અટકશે. નથી લેતા તો તમારો પર કોઈ ગુનો નથી થતો. કહેવાનો મતલબ એ છે કે આ મારો વારસો છે, આ મારી જવાબદારી છે. હું ભારતીય નાગરિક છું. આ મારો વારસો હોવાને કારણે હું જ આ કરીશ. સંભવ છે કોઈ જગ્યાએ થોડો સંઘર્ષ થાય, પણ એના લીગલ રસ્તાઓ આપણે લેશું તો એમાંથી પણ બચી શકશું અને વારસાને પણ સુરક્ષિત રાખી શકશું. તો એના માટે જવાબદાર નાગરિક તરીકે આપણે છે એ કામ કરવાનું છે. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ જે છે ભારતને જે વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત બન્યું છે એ બધી બાબતોને આપણે છે ધ્યાનમાં રાખી અને પ્રાકૃતિક વિશિષ્ટતાઓ સાથે જે કુદરતે આપણે છૂટા અને લાગણી કરી છે એ પ્રાકૃતિક જે એકમો છે એને પણ સુરક્ષિત રાખીએ. આ પેઢીઓએ આ સદીઓ સુધીના જે નિર્માણ કાર્ય કર્યું છે એ નિર્માણ કાર્ય દ્વારા જે સર્જન થયું છે એ સર્જન પણ આવનારી પેઢીને આપણે જે તે અવસ્થામાં એ આપી શકીએ. આપણા દ્વારા જે વારસાનું સર્જન થયું છે એ પણ એને આપી શકીએ, જેથી કરીને આવનારી પેઢી આ વારસાના સંદર્ભે વધારે સમૃદ્ધ બને. વિશ્વમાં ભારતનું જે એક છાપ છે અથવા તો એક વારસાની જે ખ્યાલ છે એ વધારે સુદૃઢ બને, વધારે મજબૂત બને, વધારે સારું બને. એવા પ્રકારનું છે કામ એ આપણે હવે કરવાનું છે અને એટલા માટે જ આ પાઠ તમને ભણાવવાનો છે. કયા સ્થાપત્યો શું મહત્વ છે એનો હવે પછીના આપણે છે પાઠમાં ભણવાના છે. પણ કહેવાનો મતલબ એ છે કે આ વારસો જળવાય, ટકી, મજબૂત બને, સંવર્ધિત થતો હોય, મતલબ એમાં ઉમેરણ થતો હોય, સુરક્ષિત રહે. એ ભારતીય નાગરિક હોવાના નાતે મારી અને તમારી જવાબદારી છે, જેથી કરીને આવતીકાલની જે પેઢી છે એને આપણે આ વારસાના છે આપી શકીએ. મિત્રો અહીંયા છે આપણો પહેલો પાઠ એ પૂરો કરીએ છીએ. વચ્ચે વચ્ચે હું તમને છે એ બાબતનું ધ્યાન દોરતો ગયો છું. કયો પ્રશ્ન પૂછાઈ શકે, કેટલા માર્કમાં પૂછાઈ શકે, એકાદ માર્કના ટૂંકા પ્રશ્નો પણ ક્યાં ક્યાં બની શકે એ તમે અંડરલાઈન કરી જશે. તેમ છતાંય પહેલો જે પેરેગ્રાફ છે એમાંથી 2 માર્કનો પ્રશ્ન છે પૂછાઈ શકે છે. વૈવિધ્યસભર વારસાના નિર્માણ કામમાં જે યોગદાન આપનાર વ્યક્તિઓ છે અથવા તો જે લોકો છે એ યાદી પણ તમને પૂછી શકે. સંસ્કૃતિનો અર્થ એ મૂળ વ્યાખ્યા જે છે પૂરી વ્યાખ્યા એથી લઈને એની વિવિધતા કે કોઈ વારસાના સંદર્ભે પણ 3 માર્કનો પ્રશ્ન પૂછી શકે એટલે વ્યાખ્યા પણ બરાબર સમજી લેજો. પ્રાકૃતિક વારસાના કોઈ ભાગ પૂછી 2 માર્કમાં અથવા તો વારસો પૂછી 2 ભાગ સમજાવો કે 3 સમજાવો કે તમને 3 માર્કમાં પૂછી શકે છે.
ભારતનો સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત વારસો એ 3 માર્કમાં પૂછી શકે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને એના જે મેળાઓ અને બધી બાબતો છે એના સંદર્ભે તમને 3 માર્ક કે 2 માર્કમાં પૂછી શકે. ગુજરાતના મેળાઓનું એક કોષ્ટક જે તમને આપેલું છે એ કોષ્ટકમાં જે યાદી છે એ યાદીના સંદર્ભે વિકલ્પ ખાલી જગ્યા કાઢો એમાં પૂછી શકે. એને પણ આપણે થોડું યાદ કરીએ છીએ. પ્રજાઓમાં હમણાં પકડી લીધું છે. નેગ્નેટો જે પહેલી પ્રજા છે એમાં ખાસ કરીને ટૂંકો પ્રશ્ન આજ સુધી ટૂંકા જ પૂછાય છે અને ટૂંકો જ પૂછી શકાય એવો છે. પછી ઓસ્ટ્રેલિયન, દ્રવિડ અને આર્ય આ જે પ્રજા છે એ 2 માર્કમાં પૂછી શકે. યોગાના સંદર્ભે પૂછી શકે. એનાથી પણ વધારે ગુણભારમાં પણ એ પૂછી શકે. બાકીની જે પ્રજાઓ છે એના સંદર્ભે લક્ષણો કે એના ભારતના આગમનના રસ્તાઓ કે બીજી કોઈ બાબતે લક્ષણોના સંદર્ભે છે પૂછી શકે. ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે આ પ્રજાઓ થકી થયું છે એના સંદર્ભે પણ પ્રશ્નો પૂછી શકે. છેલ્લો મુદ્દો જે આપણે જોયો એ વારસાનું જતન અને સંરક્ષણના સંદર્ભે 3 માર્કમાં છે પ્રશ્ન પૂછી શકે. યાદ રાખો આ પાઠનો ગુણભાર 4 માર્ક છે. એટલે બોર્ડમાં 4 માર્કમાં આપણે છે સવિસ્તાર પ્રશ્ન છે એ 4 માર્કનો છે એ થઈ ગયો છે. એટલે હવે કઈ પણ પ્રશ્ન છે આમાંથી પૂછાઈ શકે. કેવા પ્રકારે પૂછાઈ શકે, કેટલા માર્કમાં પૂછાઈ શકે એ સંદર્ભે થોડી આપણે ચર્ચા કરીશું. બાકી વધારે જોવું છે તો આપણે રૂબરૂ મળશું ત્યારે છે આપણે જોઈ લઈશું. હાલ તો તમે જે પાઠ અત્યારે જોયો છે એમાં ખાસ કરીને તમને જે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય આપેલો છે એ સ્વાધ્યાય અત્યારે તમારે લખવાનો છે, તૈયાર કરવાનો છે. જ્યારે તમે અહીંયા આવશો અને આપણે રૂબરૂ મળશું ત્યારે બીજા જે કેટલાક મહત્વના પ્રશ્નો છે એ પ્રશ્નો તમને કેવા પ્રકારે પૂછાય એના સ્વરૂપ સાથે છે આપશું. પણ અત્યારે હું તમને કેટલું ખ્યાલ રહ્યો છે એટલા માટે જે ટેક્સ્ટ બુકની પાછળનો જે સ્વાધ્યાય આપેલો છે એ સ્વાધ્યાય તમારે અલગ બુકમાં છે લખવાનો છે. જે તમારે બાકી બુક તરીકે તમે એને ભણો છો એ બુકમાં છે લખીને આવજો. તમારા પ્રશ્નો જે છે એ અલગ બુકમાં લખેલા રહેશે. છતાં એવું લાગે તો ન નોંધે હોય તો નોંધી આવનારા સમયમાં જ્યારે આવો ત્યારે પહેલાં આપણે ડિફિકલ્ટી સોલ્વ કરશું. ઓકે, આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.